હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ અને તે બાળ વાર્તાનું નામ છે રીંછે કાનમાં શું કહ્યું. એક હતો ગોપાલ અને એક હતો મોહન. મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બંને નિશાળમાં સાથે ભણે. બંને ભાઈબંધ હતા. ત્યાં નિશાળમાં રજાના દિવસે બંને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો. મોહન કહે, ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો? ગોપાલ કહે, તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું, તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી. મોહન ફરી બોલ્યો, પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરોનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી, તેનું શું? ગોપાલ કહે, હથિયારની શું જરૂર છે? આપણે બંને મોટા અવાજ કરી જાનવરને ભગાડી દેશું. બંને મિત્રો આમ વાતો કરતાં કરતાં થોડું આગળ ચાલ્યા. ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલના બધા બણગા હવામાં ઉડી ગયા. તે તો રીંછને જોતાં જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો અને દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી, મિત્ર ગોપાલ, મને બચાવ. પણ ગોપાલ તો ઝટપટ ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાની ઘટામાં સંતાઈ ગયો. મોહને ઝાડ પર ચડતા આવડતું ન હતું. તેને થયું કે હવે કરવું શું? પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાના શ્વાસ રોકી જમીન પર મરદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે, એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું, પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું. રીંછના ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઉતર્યો. એણે મોહનની મજાક કરતાં પૂછ્યું, અલ્યા મોહન, શું રીંછ તારું સગું થતું હતું કે શું? એણે તારા કાનમાં શું કહ્યું? મોહન કહે, રીંછે મને શિખામણ આપી કે મુસીબતમાં આપણો સાથ છોડી જાય તેવા માણસોનો કદી વિશ્વાસ ન કરવો. મોહનનો આવો ચોખ્ખો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચે થઈ ગયું.